ડિજિટલ યુગમાં સાયબર છેતરપિંડીના વધતા જતા કિસ્સાઓને રોકવા સુરત શહેર ભેસ્તાન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 અંતર્ગત મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસે ઓનલાઈન નાણાકીય છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. ફરિયાદી ઝહીર અબ્બાસ સાદિક અલી અલવાણીએ સાયબર હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવી હતી કે તેમની સાથે મની ટ્રાન્સફર પોર્ટલ આઈડીના નામે ઓનલાઈન ઠગાઈ કરવામાં આવી છે. આરોપીએ પોતાને ડિસ્ટ્રીબ્યુટર તરીકે ઓળખાવી ફરિયાદીને વિશ્વાસમાં લઈ જુઠ્ઠું કહ્યું કે તમને ટ્રાવેલ પોર્ટલ જેવી બીજી આઈડી જરૂર છે. આ બહાને આરોપીએ ફરિયાદી પાસેથી ₹10,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. ભેસ્તાન પોલીસે બેંક ટ્રાન્ઝેક્શન ડેટા એનાલિસિસ અને એનસીઆરપી પોર્ટલનો ઉપયોગ કરી ઉડાનપૂર્વક તપાસ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે આરોપી મુસ્તકીમ યાકુબ ખાનને ભેસ્તાનથી ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે અને ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.